ઇનોવેટિંગ ફોર અ સસ્ટેનેબલ એન્ડ પ્રોફિટેબલ ડેરી ફ્યુચરની થીમ હેઠળ 5મી આઈસીસી ડેરી સમિટ 2026 આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 10-11 માર્ચ 2026ના રોજ 5મી આઈસીસી ડેરી સમિટ 2026નું આયોજન કર્યું હતું. ઇનોવેટિંગ ફોર અ સસ્ટેનેબલ એન્ડ પ્રોફિટેબલ ડેરી ફ્યુચરની થીમ હેઠળ આયોજિત આ સમિટનો હેતુ ઉત્પાદકતા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા, મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા અને હિસ્સેદારોમાં સમગ્ર ડેરી વેલ્યુ ચેઇનમાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો હતો. સ્વાગત પ્રવચન આપતા આઈસીસી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી પથિક એસ પટવારીએ ઉલ્લેખ કર્યો હતો કે ભારતનું ડેરી ક્ષેત્ર ગ્રામીણ સમૃદ્ધિ અને સમાવેશક વૃદ્ધિનું શક્તિશાળી ચાલક બળ તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે આ ક્ષેત્ર કૃષિ જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને કરોડો નાના અને સીમાંત ખેડૂતોને સ્થિર આવક પૂરી પાડે છે. તેમણે નોંધ્યું હતું કે ગુજરાત એ શ્વેત ક્રાંતિનું જનક છે અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આગેવાની હેઠળ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી સહકારી ચળવળમાં આ રાજ્યમાંથી જ શરૂ થઈ હતી. આથી આ રાજ્યોમાં સમિટનું આયોજન કરવું એ પ્રતિકાત્મક અને વ્યૂહાત્મક બને છે, જે આ ક્ષેત્રના વૃદ્ધિના આગામી તબક્કા માટે નવીનતાઓ તથા સહયોગાત્મક તકોની ચર્ચા કરવા માટે એક આદર્શ મંચ પૂરું પાડે છે. આ સેશનમાં પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા જ્ઞાનવર્ધક ચર્ચા વિચારણાઓ થઈ હતી. ભારતીય સ્ટેટ બેંકના જનરલ મેનેજર શ્રી અતુલ રાઠીએ નાણાકીય સમાવેશકતાના મહત્વ તથા ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે પોષાય તેવા દરે ધિરાણની પહોંચ ઊભી કરવા તેમજ ખેડૂતો અને ડેરી ક્ષેત્રના વ્યવસાયોને આધુનિક ટેકનોલોજી અને વેલ્યુ એડેડ પ્રોસેસિંગમાં રોકાણ કરવા માટે સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. આજે 2 દિવસનો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં એક ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનો 2 દિવસનો ડેરી ઉપર સેમિનાર છે. બેઝિક આઈડિયા એ છે કે આપણે જે ડેરીમાં કેવા ઇનોવેશન થવા જોઈએ અથવા ડેરીમાં કેવા સસ્ટેનેબિલિટી માટે કામ થવા જોઈએ, જેનાથી આગળ જતાં આપણા જે પશુપાલકો છે એની ઇન્કમમાં વધારો થાય, એમના માટે સેક્ટર પ્રોફિટેબલ બને. સાથે સાથે જે બીજા સ્ટેક હોલ્ડર છે, ધારો કે સ્ટાર્ટઅપ્સ છે અથવા તો એન્ટરપ્રેન્યોર્સ છે, એ લોકો પણ આ સેક્ટરમાં વધારે ને વધારે સંખ્યામાં જોડાય, સેક્ટરને પ્રોફિટેબલ બનાવે અને નવા ઇનોવેશન્સ એમાં આવતા રહે કે જેથી પશુપાલન એક એવું સેક્ટર રહે જેમાં બધાનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે અને આપણે જે દૂધ દ્વારા જે એક શ્વેતક્રાંતિની શરૂઆત થઈ હતી, આજે આપણે હવે શ્વેતક્રાંતિ તરફ જઈ રહ્યા છે, તો એનાથી કિસાનોને અતિરિક્ત આય પણ મળે, એમની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને એમનું સામાજિક આર્થિક રીતે એમ્પાવરમેન્ટ થાય. વધારે ને વધારે સંખ્યામાં, કેમકે આપણા સેક્ટરમાં વધારે ને વધારે મહિલાઓ કામ કરતી હોય છે ડેરીના વ્યવસાયમાં, તો મહિલાઓનું પણ સશક્તિકરણ થાય, મહિલાઓને લીડરશિપ પોઝિશનમાં લેવાય અને એમના દ્વારા પણ વધારે ને વધારે સેક્ટરને બેનિફિટ મળે. આ 3-4 મેઇન મુદ્દા લઈને 2 દિવસનો અમારો સેમિનાર છે. The innovations and sustainability in the dairy sector for the profitable dairy sector in future.